ભણતર ઓછું આપ્યું છે પણ સંસ્કાર ખૂબ આપ્યા છે. જીવનની અંદર ગમે તેવી પરિસ્થિતિ હોય પણ એમને એવું કીધું કે બેટા ક્યારેય કોઈનું ખરાબ ના વિચારતો. અને મેં મારી લાઈફમાં કોઈ દિવસ મારા દુશ્મનનું પણ ખરાબ નહીં વિચાર્યું, તો પછી નજીકના વ્યક્તિનું તો ક્યાંથી ખરાબ વિચારો. અને કર્મ છે ને, કર્મ એવું કરો કે કદાચ જિંદગીની અંદર સમય થોડો અપડાઉન આવે પણ તમારું કર્મ એટલું મતલબ પાક્કું હોવું જોઈએ કે સમય ભલે થોડો ખરાબ આવ્યો પણ 12 મહિના 6 મહિના પછી એ તમારું કર્મના કારણે પાછા તમે જ્યાં હતા તે સ્ટેજ ઉપર તમે પહોંચી શકો છો. એટલે એકદમ સફળ થઈ જવું જરૂરી નથી, ભલે ધીમે ધીમે થાવ. કોઈનું ખોટું નથી કરવું, કોઈનું પડાઈ નથી લેવું, કોઈનું ઝૂંટવી નથી લેવું, કોઈનું લોટી નથી લેવું. બસ ભગવાન મને જે આપે છે એમાં હું સંતોષ છું. અને મારે કોઈ દિવસ, હું તો બધાને કહું છું કે જીવનમાં ક્યારેય કોઈનું ખોટું ના કરવું જોઈએ. ભલે સફળતા ધીમે ધીમે મળે પણ પોતાના દમ ઉપર અને એક સાચી સિદ્ધિ મેળવી હોય ને સરળતાથી, એવી હોવી જોઈએ.